ઓય કાલ 2-3 વખત તોડીને તોડીને વાડી ગાય કાઢી ગયા પૂછી પડથી કૂદકું સારું ગાડી પડી ગઈ હતી મારી કાઠી કહેવાય ગાય ભાઈ તો ભાઈઓ હવે આ ગૌ માતાની બાર ચેન્જ કરવાની હતી અને એમને વધારાના દોયડા તો એ બધા લઈ લીધા જેથી ગાય રિલેક્સ થઈ જાય. ઓય ચલ તારું નામ શું છે? તન હા અંશુ. આપણે શિવાની કઈ બતાવો અંશુ. શિવાની પછી ગળી, હા પંખુડી, પછી પારેવ ઈ પારેવ એમ ને. જો ભાઈ ગુડ મોર્નિંગ ભાઈઓ. સૂર્યદેવ તો આજે દેખાણા વાદળની અંદર. જય સૂર્યદેવ નમસ્કાર. ભાઈઓ કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને મસ્ત મજાની ઊભી છે પારેવ. હાય પારેવ મમ્માઓ. અને પહેલા અમારા શિવાની બેનના દર્શન કરી લઈએ, કેમ કે શિવાની બેન અમારા ફાર્મનું નાક કહેવાય. એ જ્યારે અહીંયા પગલાં કર્યા છે ત્યારનો આપણો બેડો પાર છે. શિવાની જય ગૌ માતા. તો શિવાની, દળી, પંખુડી, કાબરી અને કાળી અને ભેંસનું નામ આપણે પાડ્યું છે પણ હજી કન્ફર્મ નહીં કર્યું. અને તમ્મુ, લાખી અને આ જ નવા મહેમાન આવી ગયા છે ગીર નસલના. એક ગૌ માતા રાતે આ આવી છે અને નીચે વાસળી છે. એક આ ગૌ માતા કાભણ છે, થોડા દિવસમાં વી જશે. અને આ આપણી પગર અને આ આપણું ફાર્મનું રતન. જેમ કે વંશ વેલો વધારો હોય તો બુલ તમારા ફાર્મમાં જરૂરી છે. અને બુલ તમારા ફાર્મમાં જોરદાર આવી જાય તો પછી તમારે કોઈ જોવું ના પડે. તો બુલ તો કાલના આયાદારના આરામમાં જ છે. અને આ એક ગૌ માતા કોકરેજ નસલની આવી છે. તો ભાઈઓ જ્યારે આવી રીતે ગૌ માતાની લાઈન હોય, આ બાજુ ગૌ માતા હોય, આ બાજુ ગૌ માતા હોય, ત્યારે આનંદ થઈ જાય, મજા આવી જાય કે વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો બુલ આવ્યો છે. આમાંથી 2 ગૌ માતા છે. એમાંથી આપણા સંબંધીને આનંદને, આકાશને કોનપેડા એકાદી આપવાની થશે તો આપશું. અને આ પણ જોઈએ છું, જો દોવા મારી સારી છે તો આપણા ફાર્મ માટે પણ રાખશું. આ ગાય લાવવાનું કારણ કે સાહેબને જવાનું હતું બહાર, તો સારી જગ્યાએ આપવી છે તો ચલો ભાઈ મારા ફાર્મમાં લાવી દઉં. જો અનુકૂળ આવશે તો હું નાખીશ ને કે વ્યવસ્થિત જગ્યાએ હું આપીશ. ના 2 ગૌ માતા તો સ્પેશિયલ એમના માટે જ લાવી હતી, કેમ કે આપણે તો ઘણી ઓલરેડી છે, પણ છતાં જો એમને કોઈ નહીં પસંદ તો આપણે ફાર્મમાં રાખશું ભાઈઓ. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો કેમ છો ભાઈઓ? બધા મજામાં છો? કેમ કે તમે ગૌ માતાના વ્લોગ જોઈ રહ્યા છો, સારું કાર્ય કરી રહ્યા છો, હું પણ કરું છું, તમે પણ કરો છો. સાથે તમારો ભાગ છે એક મસ્ત મજાનું લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને આવો નવો સપોર્ટ બને રાખજો. તો આજે ગૌ માતાને ખુલ્લી કરવાની નથી, કેમ કે આજે જવાનું છે બહાર. તો ફટાફટ આવી અને ગૌ માતાને બધાને આજે નિયાય કરવાની છે. જ્યારે નોનો વાસળો, મોરલો અને વાસળી અને આપણી મધર એ બધો, અને કાળી ગૌ માતા, ભાઈ પગર અને પારેવને બધાને ખુલ્લી રાખશો. આ બુલ, આ 3 ગૌ માતાને આજે ખોલવાની નથી, આજે એમને અંદર રાખવાની છે. તો ભાઈઓ ફટાફટ હું આપી આવું દૂધ ડેરી અને પછી જવાનું છે ગરાગામાં. આજે પણ જીમ નહીં ગયો, કાલે પણ જીમ નહીં ગયો, 2 દિવસ જીમમાં રજા છે, કેમ કે હમણાં થોડું કોમ વધી ગયું છે. અને ગૌ માતાને પહેલી આપણે ચોઈસ છે, ગૌ માતા હેરાન થવા દેવી નહીં. તો મિત્રો મળીએ થોડી વારની અંદર. અને આ ગૌ માતા આપણા ફાર્મ માટે રાખવાની છે, તો તમને કેવી લાગી? તો જો તમે બધા કહેતા હોય તો યસ કરીને મોકલો, તો આ ગૌ માતા આપણે ફાર્મમાં રાખશું કોકરેજ. અને આનું મસ્ત મજાનું નામ આપી દો, બરાબર. અને એની નીચે છે મસ્ત મજાની વાસળી. તો તમે જોઈ લીધી ગૌ માતા. અને આ એ બહુ શાંત સ્વભાવની બંને ગૌ માતા છે, આમાં કોઈ જાતનું કોઈ ટ્રબલવાળી ગૌ માતા નહીં, કેમ કે બંને બહુ શાંત સ્વભાવની ગૌ માતા તમે જોઈ શકો છો. આ વિયાવાની છે અને આ એ કમ્પ્લીટ મેં સાંજે ધોઈ, સવારે ધોઈ. બહુ મસ્ત ગૌ માતા છે. અને લાખી બેન જુઓ. તો ભાઈઓ મળીએ થોડી વારમાં. અને આજે આખો દિવસ બારે ગૌ માતા ખુલ્લી રહેવાની છે. તો જય ગૌ માતા, જય ગોપાલ.
તો ભાઈઓ ફાર્મ ઉપર આવી ગયા છે 7, 7:30 અને આ બચ્ચુડી કાલે પડી ગઈ હતી, આને કંઈ વાગ્યું નહીં ને ગાડીવાળાને પૂછ્યું હતું, મને કે રસ્તામાં હારી પડી ગઈ હતી ચાલુ ગાડીમાંથી, તો ચેક કરવું જરૂરી છે કોઈ જગ્યાએ વાગ્યું નથી, વાગ્યું તો નહીં કે. હળો લક્ષ્મીજી, ટીલુજી, મધર. આમાં આને હોકર લાવી છે બકડી, મેડમ મજા નહીં આવતી ને બકડી. હા મધર મધર મધર. બોલલા તમે શું કરીને ઉભા? હા હળો. અલ્યા હા પાડી, એ નવા મહેમાન છે, મારશે. એક આ ઊભી થઈ રહી છે ગાય. ઊભી રે કાળી, ઊભી રે કાળી, ઊભી રે કાળી, ઊભી રે ઊભી રે. હો આમાં છોડજો મોજ ને કઈ પારે ને. અરે વાહ આવી રીતના રોજ કરીશ તું? મોરલો જો મોરલો. એ નથી ખોણ, તું ખોણ નહીં, એવી જબર પીડ્યો હે. હટ પણ શેગડો ન ખાત તો શેગડો. અરે લક્ષ્મી, આ ટેણી મેણી ધૂળ ખાય જોજો. એ ટકુડી તું શું ધૂળ ખાય? દૂધ નહીં પીધું? ધૂળ ના ખાવ બકુડી. આ બાજુ લક્ષ્મીજી અને પ્રેમ કરી જાય ને પેલી એનો માનો જીવ જાય. અરે પરે પણ આ તો છૂટી જઈએ. મારો ના હે પારે આવું કરવાનું હોય, આવું કરવાનું હોય કોડી. લક્ષ્મી બાપડી મારી છે. લક્ષ્મી લક્ષ્મી તું એ માર પારે ને. તો ભાઈઓ જતી ખુલ્લી, હવે અંદરની ગૌ માતાને નોખી દઈએ 4. તો ભાઈઓ હું જઉં છું બહારે એક લગ્નમાં, અને ગૌ માતાને કમ્પ્લીટ નિયાર બિયાર બધું થઈ ગયું છે, અને હવે મળીશું આપણે 3 વાગે, અને ત્યાં સુધી તમને એક નજારો બતાવી દઈએ. ગૌ માતા બધી બેઠી છે, તમે જોઈ શકો છો, અને આપણી નવી લાવેલી ગૌ માતાને શિફ્ટ કરી દીધી છે અંદર. જો આને બધી છે અંદર, કમ્પ્લીટ એડજસ્ટ કરે છે, 4 બાર ખાઈ લીધી છે. અને આ બાજુ બુલને બોધે છે અંદર. આ બે ગૌ માતાને આ બાજુ બોધી છે, જોઈ શકો છો. આ બંને અંદર અહીંયા સેટ થઈ જશે, અને
પેલી આપણી બે બંને પારેવ અને પગર એ બંને બેઠા પાછળ પેલી બાજુ છે. તો મળીએ સાંજે 3 વાગે આજુબાજુ થઈ જઈશ. અને ગૌ માતાને કમ્પ્લીટ બધાને 4 બાર નોખી દીધી છે. સગતાભાઈ અડધો કલાકે ઓટો મારવાનો. પેલી ગાયો આપણે નવી લાવેલી છે ને એટલે કોઈ અટીએ વટીએ ના રેડી. અને ઓય આવે ને ત્યાં દોડી આમ ફોણી રેડી પેલો પાડે ને દોડી પડી રેડી. તો હું આવું 3 વાગે. તો ભાઈઓ મળીએ 3 વાગે. જો ભાઈઓ લગ્નમાં કીધું જઈને આવ્યા ભેગો તરત પહેલાં તો વિડીયો શૂટ કર્યા પહેલાં બધા ન્યાય કરી દીધી. કેમ કે સવારે 11 વાગ્યાની ભૂખી હતી બધી ગાયો. 11 વાગે ન્યાય કરીને ગયો હતો. તો આવતા પહેલાં તો બધાને મસ્ત મજાને ન્યાય કરી અને નાના બચ્ચાને પાણી પાઈ દીધું. અને જો બધી કમ્પ્લીટ સાર નોખી દીધી. પેલી જે ગૌ માતા હતી એને બહાર બધી દીધી અહીંયા સોયડે. કેમ કે અહીંયા પાણી અવેલેબલ રહે. બુલ પણ મસ્ત મજાની હવે 4 બાર ખાવા માંડ્યો રેડી જોઈ શકો છો. અને આ બંને ગાયો પણ કમ્પ્લીટ ચારે હવે વળગી ગઈ છે એટલે કમ્પ્લીટ. અને આ ગૌ માતાને બહાર કાઢી દીધી. અંદર હતી ને તો એને બહાર લાવી દીધી. અને પેલાને બધાને બારે પૂળા નોખી દીધા. પોણી પાઈ દીધું આવીને તરત. જો પારેવ કાળી મોરલો અને બધા અહીંયા 4 ખેલા છે. તો હવે મળીએ દોવા ટાઈમે. તો ભાઈઓ હવે આ ગૌ માતાને બાર ચેન્જ કરવાની હતી અને એમને વધારાના દોયડા હતા એ બધા લઈ લીધા જેથી ગાય રિલેક્સ થઈ જાય. તો ભાઈઓ આ ગૌ માતાને રેડી કરી દીધી. હવે એને પણ કમ્પ્લીટ ઓઇલાઈન કરો. કાં ઊભી રહે ઓઇલાઈ દે પહેલાં. હું પણ વધારાનો રોઢવાત રેડી મસ્ત કરી દીધો. જો ઝેરને આખા ફાર્મમાં ઓટો મરાયો બધી ગાય જોડે. એ વિડીયો ઉતારો ભૂલી ગયો સોરી. અને હવે ટબુડીને બદલી દઈએ અહીંયા. હા ઓવે કાલ 2-3 વખત તોડીને તોડીને મારી ગાય કાઢી ગયા ઉપરથી પડતી કૂદકુમાં ચાલુ ગાડી પડી જતી મારી જોડે. કાઠી કહેવાય ગાય ભાઈ. તો ભાઈઓ પારેવનું આપણી આ ગાયનું મિલ્કિંગ બુલને ખોણ મુકાઈ ગયું. અને આ બાજુ જે ગાય વિયાવા થઈ રહી છે એને પણ ફીડ મૂક્યું છે તો એ ફીડ ખાઈ રહી છે. અને આ બચ્ચાને દૂધ પાઈ દીધું. આને પણ મિલ્કિંગ થઈ ગયું તો એને પણ ફીડ મૂકી દીધું છે. મકાઈનો ભેડો અને પાપડી. આને ભાઈઓ આગળ બાવલાવાળી છે યારી. મોસ્ટ ઓફ 50-70% આગળ બાવલો. અને હવે ફટાફટ આ HF ક્રોસ છે. ફટાફટ દોઈ નાખીએ આપણી પંખોડીને. અને કાબરીનો વચોળે ફેર પડી ગયો ખાસો. આમને એક ટક કરે આમને એક ટક કરી દીધી. આ ટીલી મિલીને પણ દૂધ પાઈ દીધું. ચકટી દૂધ પી લીધું ને. હવે પંખોડીને દોઈ નાખીશ. આમાં મોરલાને પણ બારે ફીડ મૂકી દીધું છે. અને ગૌ માતા બધી રેડી. બુલ બહુ મસ્ત શાંત સ્વભાવનો એટલે બહુ મજા આવી ગઈ. આજે બધી ગાય પર રાઉન્ડ મરાયો. ઠંડો બુલ છે. જો ભાઈ શિવાનીનું મિલ્કિંગ ચાલુ છે. અમારા જીગો ભાઈ હેલ્પ કરાવવા આવે છે. ગૌ માતાનું દૂધ પીવે છે. અને આજે તમને એક મસ્ત મજાનું ટેણી બતાવું. અહીંયા હોય ચાલ તારું નામ શું છે? હા અંશુ. આપણે શિવાની કઈ બતાવો અંશુ. શિવાની પછી દડી. હા પંખુડી. પછી પારેવ ઈ પારેવ એમ ને.
જો ભાઈ વાહ ભાઈ વાહ. ચલો તો ભાઈઓ શિવાની દોરાઈ ગઈ છે અને હવે દોવાની દડી પછી કાબરી અને બધી ગૌ માતાનું મિલ્કિંગ પૂરું થવા આવ્યું છે. પગર અને બુલ બધા રેડી. તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. અને ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને થોડું સપોર્ટ બનાવી રાખજો તમારા માટે. ભરત દેસાઈ વ્લોગ બનાવતો રહીશ. તો જય ગૌ માતા, જય ગોપાલ, જય જય દ્વારકાધીશ ભાઈઓ.